હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કનેર કિંજલ અને આજે આપણે ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાનના પહેલું ચેપ્ટર ભૌતિક જગતનો શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો બધા વિદ્યાર્થીઓને પોતાની નોટ અને પેન લઈને બેસવું કે જેથી જરૂરી જે પ્રશ્નો છે એ તમારા નોટના અંદર લખી લેવા અને જેથી પાછળથી જે ટેસ્ટની એની તૈયારી કરવાની હોય એમાં તમે સારી રીતે વાંચી શકો. બરાબર, તો ચલો જે પહેલું ચેપ્ટર છે ભૌતિક જગત એનો પહેલો પ્રશ્ન છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. બરાબર, તો એનો પહેલો પ્રશ્ન છે કે માનવીને વિશ્વમાં બનતી કઈ ઘટનાઓ વિશે જાણવાની જિજ્ઞાસા રહી છે અને આ અંગે માનવીનો પ્રતિભાવ શું રહ્યો છે. એટલે કે વિશ્વના અંદર જે કુદરતમાં જે પણ ઘટનાઓ બને છે એમાંથી કઈ એવી ઘટનાઓ છે કે જેને માણસોને જાણવાની જિજ્ઞાસા છે કે કઈ રીતે બને છે એ બધું, અને એનો પ્રતિભાવ એમને શું આપ્યો એનું કીધેલું છે કે શું આપ્યો માણસે એનો પ્રતિભાવ. બરાબર, તો જોઈએ આપણે કે માનવીએ સદાયની તેની આસપાસ ફેલાયેલા વિશ્વની બાબતમાં જાણવાની જિજ્ઞાસા રહેલી છે કે આજુબાજુના જે વાતાવરણ છે અને જે પણ કુદરતી ઘટનાઓ થાય છે એ કઈ રીતે થાય છે એની જાણવાની જિજ્ઞાસાઓ રહેલી છે. તો કે યુગોથી અવકાશમાં રાત્રે ચમકતા જે અવકાશીય પદાર્થો છે એ આપણે દરરોજ જોઈએ છીએ અને તેને સંમોહિત કરતા રહ્યા છે. એટલે કે વર્ષોથી આકાશમાં રાત્રે ચમકતા જે અવકાશીય પદાર્થો છે જેમ કે તારા છે, ગ્રહો છે, એ શરૂઆતથી આપણને સંમોહિત કરતા રહ્યા છે. એટલે આપણને હંમેશા એની જાણવાની ઈચ્છા રહેલી હોય કે એ કઈ રીતે ચમકે છે અથવા તો રાત્રે જ કેમ દેખાય છે એ બધાનું. બરાબર, એના પછી દિવસ અને રાત્રિનું નિયમિત પુનરાવર્તન થવું કે નિયમિત એનું દિવસ થાય છે, રાત થાય છે, એ કઈ રીતે થાય છે એ પણ જાણવાનું ખૂબ જ જિજ્ઞાસા રહી છે. ઋતુઓનું વાર્ષિક ચક્ર એટલે કે અલગ અલગ ઋતુઓ કેવી રીતે બદલાય છે, ગ્રહણો થાય છે, ભરતી ઓટ, જ્વાળામુખી, મેઘધનુષ, એ બધી જે ઘટનાઓ છે એ હંમેશા આપણા માટે આશ્ચર્યના સ્ત્રોત તરીકે રહ્યા છે. અને આ અંગે મનુષ્યનો પ્રતિભાવ કેવો રહ્યો છે કે તેણે પોતાની આસપાસના ભૌતિક પર્યાવરણને ધ્યાનપૂર્વક અવલોકન કરવું. બરાબર, હંમેશા જ્યારે આ બધી ઘટનાઓ થતી તો પહેલાં આપણે એની જે આજુબાજુનું પર્યાવરણ છે એને શું કરીએ છીએ, અવલોકન કરીએ છીએ. કુદરતી ઘટનાઓના અર્થપૂર્ણ પેટર્ન તથા સંબંધો શોધવામાં તથા પ્રકૃતિ સાથે આંતરક્રિયા કરવા માટે નવા ઉપયોગી સંસાધનો બનાવવા અને તેનો ઉપયોગ કરવો. માનવીએ કેવો પ્રતિભાવ આવ્યો કે આ કુદરતી ઘટનાઓની અર્થપૂર્ણ જે પેટર્ન છે, બરાબર, કઈ રીતે બદલાય છે એની પેટર્ન, એના સંબંધો કે એકબીજા ઉપર કેવી રીતે આધાર રાખે છે, એના કેવા સંબંધો ધરાવે છે, એની પ્રકૃતિ કે કેવી પ્રકૃતિ છે સાથે આંતરક્રિયા કરવા માટેના નવા ઉપકરણો એને શું બનાવ્યા, સંશોધન કર્યા કે નવા ઉપકરણો બનાવ્યા અને એનો શું કર્યો, ઉપયોગ કર્યો. સમયાંતરે મનુષ્યના આવા પ્રયત્નો આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ દોરી ગયા છે. એટલે આવા જે પણ પ્રયત્નો મનુષ્યએ કર્યા એ આપણને આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ ધીમે ધીમે આગળ વધતા રહ્યા. બરાબર, તો આ થઈ આપણી જે કુદરતી જે ઘટનાઓ છે અને એના ઉપરથી માનવે એના ઉપર શું કર્યું. બરાબર, હવે એના પછી બીજો પ્રશ્ન છે કે સાયન્સ શબ્દનો અર્થ જણાવો અને વિજ્ઞાનની પ્રગતિમાં વિશ્વના દેશોનું યોગદાન જણાવો. એટલે કે સાયન્સ એટલે આપણે અહીંયા સાયન્સમાં પ્રવેશ લીધો છે તો આપણે પહેલાં સાયન્સનો અર્થ શું થાય એ આપણને અહીંયા ખબર હોવી જોઈએ અને કે બીજા જે દેશો છે એને વિજ્ઞાનના અંદર કેવી પ્રગતિ કરી એ અહીંયા જણાવવાનું છે. તો કે સાયન્સ જે શબ્દ છે એ લેટિન ભાષાના શબ્દ સિન્ટિયા પરથી આવેલો છે. જે સાયન્સ શબ્દ છે એ લેટિન ભાષાનો જે શબ્દ છે સિન્ટિયા એના ઉપર આવેલો છે અને એનો મતલબ શું થશે, જાણવું. સાયન્સ એ શબ્દ કોનો છે, લેટિન શબ્દ સિન્ટિયા ઉપરથી આવેલો છે અને સાયન્સ શબ્દનો અર્થ શું થશે, જાણવું. અને સંસ્કૃત ભાષાના અંદર સાયન્સને શું કહેવામાં આવે છે, વિજ્ઞાન કહેવામાં આવે છે અને અરબી ભાષાના અંદર એનો શબ્દ ઇલ્મ તરીકે લેવામાં આવે છે. બરાબર, આ એના અલગ અલગ ભાષાઓના એના નામ છે. અને ઇલ્મ જે છે એનો અર્થ શું થાય, જ્ઞાન અથવા તો જાણવું, એ બધા એ શું છે, સાયન્સના અર્થ છે. વ્યાપક અર્થમાં વિજ્ઞાન માનવ જાતિ જેટલું જ પ્રાચીન છે. એટલે કે માણસો જ્યારથી છે ત્યારથી જ વિજ્ઞાન આપણને જોવા મળે છે, એટલું જ જૂનું છે. હવે કયા કયા દેશોનું યોગદાન છે તો કે ભારત,
ઇજિપ્ત, ચીન, ગ્રીસ, મેસોપોટેમિયા તથા વિશ્વના અન્ય દેશોની પ્રાચીન સભ્યતાઓએ વિજ્ઞાનની પ્રગતિમાં ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ વિશ્વના અલગ અલગ દેશોના નામ આપેલા છે અને એ બધા દેશોએ વિજ્ઞાનના અંદર પ્રગતિમાં ખૂબ જ યોગદાન આપેલું છે. તો કે 16મી સદીમાં યુરોપમાં વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરાઈ હતી. કે 16મી સદી આવી ત્યારે 16મી સદીમાં યુરોપમાં વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ ઝડપથી પ્રગતિ થઈ. તો કે 20મી સદીના મધ્ય ભાગથી, એટલે 16મી સદીમાં ક્યાં આવ્યું? યુરોપમાં ખૂબ જ શોધ થઈ. એના પછી 20મી સદીમાં જે મધ્ય ભાગમાં વિજ્ઞાન આંતરરાષ્ટ્રીય ઉપક્રમ બની ચૂક્યું હતું અને જેમાં ઘણા દેશો અને સભ્યતાઓએ તેમાં ઝડપી વિકાસમાં ફાળો આપ્યો હતો. એટલે વિજ્ઞાનના અંદર ફરીથી ધીમે ધીમે શું 20મી સદી પછી એમાં ખૂબ જ વધારે ઝડપથી પ્રગતિ થવા લાગી. બરાબર. તો અહીંયા શું સમજવાનું હતું કે સાયન્સ શબ્દનો અર્થ, તો સાયન્સ એટલે એ કયા શબ્દ ઉપર આવ્યો છે? લેટિન ભાષાના શબ્દ સિન્ટિયા ઉપરથી, અને એનો અર્થ થાય છે જાણવું. એના સંસ્કૃત ભાષાના અંદર એને વિજ્ઞાન કહેવામાં આવે છે, અરબી ભાષાના અંદર એને ઇલ્મ કહેવામાં આવે છે અને એનો અર્થ થાય છે જ્ઞાન. બરાબર. અને અલગ અલગ દેશોએ એના અંદર વિજ્ઞાનના અંદર યોગદાન આપેલું છે. હવે ત્રીજો પ્રશ્ન છે કે વિજ્ઞાન અને વૈજ્ઞાનિક પદ્ધતિ વિશે સમજાવો. કે વિજ્ઞાન એટલે શું અને એની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, એના વિશે સમજાવવાનું છે. તો વિજ્ઞાન એ કુદરતી ઘટનાઓને શક્ય તેટલી વિસ્તૃત અને ઊંડાણપૂર્વક સમજવા માટે કરવામાં આવતો સુવ્યવસ્થિત પ્રયત્ન છે. બરાબર. અહીંયા શું કીધું છે? વિજ્ઞાન. વિજ્ઞાન એટલે જે આપણી કુદરતી ઘટનાઓ છે એ કુદરતી ઘટનાઓને શક્ય તેટલી એટલે બને તેટલી વિસ્તૃત અને ઊંડાણપૂર્વક સમજવા માટે કરવામાં આવતો સુવ્યવસ્થિત પ્રયત્ન છે. અને આ રીતે મેળવેલ જ્ઞાનનો ઉપયોગ એ કુદરતી ઘટનામાં આગાહી, નિયંત્રણ અને બદલાવ માટેનો પ્રયત્ન છે. એટલે કે વિજ્ઞાન દ્વારા આપણે જે પણ કુદરતી ઘટનાઓ બને છે એ કુદરતી ઘટનાઓને શું કરવાની છે? સમજવાની છે. અને એ સમજ્યા પછી એની આપણે શું કરીએ છીએ? આગાહી કરીએ છીએ અથવા તો એનું નિયંત્રણ કરીએ છીએ. એટલે ધારો કે કોઈ એવી કુદરતી ઘટના હોય કે જેના દ્વારા આપણને નુકસાન થતું હોય, બરાબર, તો એને પહેલાંથી આપણે નિયંત્રણ કરી શકીએ છીએ અને એના અંદર બદલાવ લાવી શકીએ છીએ. તો એના માટેની આ જે વિજ્ઞાનના અંદર એવી બધી બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. આપણી આજુબાજુ આપણને જે કંઈ જોવા મળે છે તેના આધારે સંશોધન કરવું. વિજ્ઞાન એટલે શું કહેવાશે? કે આપણી આજુબાજુ આપણને જે કંઈ પણ જોવા મળે છે તેના આધારે આપણે શું કરવાનું? સંશોધન કરવાનું. સંશોધન કર્યા પછી એના ઉપર પ્રયોગ કરવા અને તેની આગાહી કરવી. એ શું છે? વિજ્ઞાન છે. બરાબર. આજુબાજુ આપણને જે પણ જોવા મળે છે તેના આધારે શું કરવાનું? સંશોધન કરવાનું, પ્રયોગો કરવા અને તેની આગાહી કરવી. એટલે શું કહેવાશે? વિજ્ઞાન છે. આ બધું વિજ્ઞાન છે. વિશ્વમાં સમજવા માટેની જિજ્ઞાસા, પ્રકૃતિના રહસ્યોને ઉકેલવાનું વિજ્ઞાનમાં સંશોધન તરફનું પ્રથમ પગલું છે. એટલે કે વિશ્વને, આપણી દુનિયાના અંદર જે પણ ઘટનાઓ થાય છે એને સમજવા માટે, પછી પ્રકૃતિના જે પણ રહસ્યો છે એ રહસ્યો ઉકેલવા માટે વિજ્ઞાન સંશોધનમાં પહેલું પગલું છે. હવે આ વિજ્ઞાન થયું, બરાબર. હવે એના પછી છે વૈજ્ઞાનિક પદ્ધતિ. તો વૈજ્ઞાનિક પદ્ધતિમાં આંતર સંબંધ ધરાવતા કેટલાક પદ આપેલા છે. બરાબર. એકબીજા સાથે આંતર સંબંધ એટલે એકબીજા સાથે સંબંધ ધરાવતા કેટલાક પદ આપેલા છે. કે વૈજ્ઞાનિક પદ્ધતિ કોને કહેવાશે? તો કે જેમ કે પદ્ધતિસરના અવલોકનો. આપણે જે અવલોકનો લઈએ છીએ, જે આ ઘટનામાં અવલોકન કરીશું એટલે આની પાછળની ઘટનામાં અવલોકન કરીશું, એવી રીતે પદ્ધતિસર એના શું કરવાના છે? અવલોકન કરવાના છે. પછી નિયંત્રિત પ્રયોગો, એના ઉપર શું કરીએ છીએ? આપણે પ્રયોગો કરીએ છીએ. પછી ગુણાત્મક અને માત્રાત્મક તર્ક, એના પછી અવલોકન કરીશું, પછી આપણે એના પ્રયોગો કરીશું અને એના પછી આપણે શું કરીએ છીએ? તર્ક લગાડીએ છીએ કે આ રીતનું હોઈ શકે. એવી રીતે આપણે એને તર્ક લગાડીએ છીએ. પછી ગાણિતિક નમૂનીકરણ, એટલે આપણે એને શું કરીએ છીએ? ગણતરી કરીએ છીએ. એટલે ગાણિતિક નમૂનીકરણ. એના પછી આપણે શું આપીએ છીએ? આગાહીઓ કરીએ છીએ. બરાબર. આગાહીઓ કરીએ છીએ એનો મતલબ કે હવે આ પછીનો આ ઘટના થશે તો આ રીતનું થશે, તો એ આપણે શું કરીએ છીએ? આગાહી કરીએ છીએ. પછી એના પછી સિદ્ધાંતો ચકાસવા, એટલે આપણે જે પણ સિદ્ધાંત આપ્યો છે એ સિદ્ધાંત સાચો છે કે ખોટો, તો એ સિદ્ધાંત ચકાસવા.
અથવા તો નકારવાનો પણ સમાવેશ થાય છે. એટલે કે સિદ્ધાંતો નકારવાનો પણ, કારણ કે અમુક એવા સિદ્ધાંત હોય જે ખોટા પણ હોય, તો આપણે એને એ પણ કહી શકીએ કે આ સિદ્ધાંત કેવો છે, ખોટો છે. તો એને શું કર્યું, સિદ્ધાંતને નકારવાનો પણ સમાવેશ થાય છે. તો અને અનુમાન અને નિરાધાર કલ્પનાઓનું સ્થાન પણ વિજ્ઞાનમાં છે. એટલે અનુમાન એટલે આપણે અનુમાન લગાડીએ આપણે પહેલાંથી એવું માની લઈએ કે આ રીતનું હોય છે અથવા તો આ રીતનું થઈ શકે, તો એને શું કહેવાશે, અનુમાન. અને નિરાધાર કલ્પનાઓ એટલે આપણે અહીંયા કલ્પના કરવાની છે. પહેલાં નિરાધાર એટલે ખૂબ જ પ્રમાણમાં કલ્પનાઓનો પણ સમાવેશ વિજ્ઞાનના અંદર થાય છે. કે કલ્પના કરવાની કે આ રીતનું હશે તો આમ થયું હશે, એ રીતે એ શું કહેવાશે, કલ્પના કહેવાશે. તો કે વૈજ્ઞાનિક પદ્ધતિના અંદર કોનો સમાવેશ થશે, તો કે પદ્ધતિસરના અવલોકનો, નિયંત્રિત પ્રયોગો, ગુણાત્મક અને માત્રાત્મક તર્ક, ગાણિતિક નમૂનીકરણ, આગાહીઓ, પછી સિદ્ધાંતોને ચકાસવા અથવા તો નકારવાનો સમાવેશ થાય છે. અને અનુમાન અને નિરાધાર કલ્પનાઓનું સ્થાન પણ વિજ્ઞાનમાં છે. પરંતુ વૈજ્ઞાનિક સિદ્ધાંતો છેવટે તો ત્યારે જ સ્વીકાર્ય બને છે જ્યારે તેને સંબંધિત અવલોકનો અથવા પ્રયોગો દ્વારા તેની સત્યાતતા ચકાસી શકાય. બરાબર. એટલે કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો એટલે આપણે ઘણા બધા સિદ્ધાંતો શોધીએ અને એ સિદ્ધાંત સ્વીકાર્ય એટલે બધા માને ક્યારે, કે જ્યારે એ સંશોધનો અથવા તો અવલોકનો હોય કે પ્રયોગ હોય એની સત્યાર્થતા એટલે એ સાચો છે કે નહીં એ ચકાસી શકાય, તો જ એ સ્વીકાર્ય બને. બરાબર. નહીં તો કોઈ એ વૈજ્ઞાનિક સિદ્ધાંતને માને નહીં. પ્રકૃતિ અને વિજ્ઞાનની પ્રવિધિઓ માટે ઘણા તાર્કિક વિવાદો છે જેની ચર્ચા અત્રે આપણે આવશ્યક નથી. એટલે પ્રકૃતિના અને વિજ્ઞાનની પ્રવિધિઓ એટલે આગળ એની પ્રગતિના લીધે ઘણા તાર્કિક વિવાદો પણ થાય છે જેની આપણે અત્યારે ચર્ચા કરવાની નથી. આપણને અહીંયા ખાલી એટલું જોવાનું છે કે વિજ્ઞાન એટલે શું કહેવાશે અને વૈજ્ઞાનિક પદ્ધતિના અંદર કોનો સમાવેશ થાય છે. હવે એના પછીનો પ્રશ્ન છે કે યોગ્ય ઉદાહરણ દ્વારા વિજ્ઞાન હંમેશા ગતિશીલ છે આ વિધાનને સમજાવો. વિજ્ઞાન હંમેશા ગતિશીલ છે એ સમજાવવાનું છે. એટલે કે વિજ્ઞાન હંમેશા ગતિશીલ છે. વિજ્ઞાનમાં કોઈ પણ સિદ્ધાંત અંતિમ હોતો નથી. બરાબર. ગતિશીલ મતલબ હંમેશા, ધારો કે એક સિદ્ધાંત આપણે શોધાઈ ગયો તો એના પાછળ બીજો સિદ્ધાંત શોધાશે નહીં એવું આવે નહીં. જેમ જેમ સિદ્ધાંત શોધાશે એમ એની આગળ શું થતી જાય છે, પ્રગતિ થતી જાય છે. ક્યારેય વિજ્ઞાન ઊભું રહેતું નથી અથવા તો સ્થિર નથી. એ કેવું છે, ગતિશીલ છે. એટલે હંમેશા એક અલગ ને અલગ સિદ્ધાંત શોધાતો રહે છે. જેમ જેમ અવલોકનોની વિગતો અને ચોકસાઈમાં સુધારો થતો જાય છે અથવા પ્રયોગો દ્વારા નવા પરિણામો પ્રાપ્ત થાય છે, તેમ તેમ સિદ્ધાંતોમાં જરૂર હોય તેવા ફેરફાર કરીને પણ તેને સમજાવવા જોઈએ. એટલે કે જેમ જેમ અવલોકનોની વિગતો આપણને વધારે મળતી જાય અથવા તો એની ચોકસાઈમાં વધારે સુધારો થતો જાય, તો આપણા જે પણ પહેલાંના જે સિદ્ધાંતો શોધેલા છે એના અંદર નવા પરિણામો પ્રાપ્ત થાય છે. તો એમાં જરૂરી સિદ્ધાંતોના અંદર જરૂરી સુધારો કરી અને એને આપણે ફરીથી સમજાવવા જોઈએ. ઘણીવાર ફેરફારો મોટા હોતા નથી અને વર્તમાન સિદ્ધાંતોના માળખામાં જ હોય છે. એટલે અમુક વાર મોટા તફાવતો એટલે આપણને જોવા મળતા નથી. ટોયકો બ્રાહે નામના વૈજ્ઞાનિક છે, એને ગ્રહોની ગતિને સંબંધિત વિસ્તૃત માહિતી એકત્ર કરી. પહેલાં શરૂઆતમાં કોણ કર્યું, ટાયકો બ્રાહે એ વૈજ્ઞાનિકનું નામ છે. એને ગ્રહોની ગતિને સંબંધિત વિસ્તૃત માહિતી શું કરી, એકઠી કરી. હવે એના પછી જોનિસ કેપ્લર એને માહિતીનું શું કર્યું, પરીક્ષણ કર્યું. એટલે જે પણ ટોયકો બ્રાહેએ જે માહિતીને એકત્ર કરી હતી એ જોનિસ કેપ્લરે એ માહિતીનું શું કર્યું, પરીક્ષણ કર્યું. અને આ તમામ માહિતી એ નિકોલસ કોપરનિકસ એ આપેલા સૂર્ય કેન્દ્રીયવાદ ગ્રહોની વર્તુળાકાર ગતિને બદલે લંબવૃત્તીય કક્ષાઓ દ્વારા વધુ સારી રીતે સમજાવી શકાય. એટલે આના અંદર શું સમજાયેલું છે કે વિજ્ઞાન હંમેશા ગતિશીલ હોય છે એ સમજાયેલું છે. કે ધારો કે શરૂઆતમાં આજે ટોયકો બ્રાહે વૈજ્ઞાનિક છે એને 1546થી 1601માં ગ્રહોને સંબંધિત શું આપી, માહિતી એકત્ર કરી. એના પછી 1571થી 1630 સુધી કેપ્લર નામના વૈજ્ઞાનિકે માહિતીનું શું કર્યું, પરીક્ષણ કર્યું. અને એના પછી નિકોલસ કોપરનિકસ નામના વૈજ્ઞાનિકે સૂર્ય કેન્દ્રીયવાદ આપ્યો. સૂર્ય કેન્દ્રીયવાદ એટલે શું, કે જેમ સૂર્યમંડળમાં સૂર્ય
કેન્દ્રમાં છે. એને શું કહેવાય? સૂર્ય કેન્દ્રીયવાદ. એટલે કોપરનિક્સે સૂર્ય કેન્દ્રીયવાદ આપ્યો અને એને સમજાયું કે જે આ આપણે ગ્રહોની કક્ષાઓ છે એ વર્તુળાકાર નથી, પણ કેવી છે? લંબવૃત્તીય કક્ષાઓ છે. અને એ કોને સમજાવી? કોપરનિક્સે સમજાવી. બરાબર. આ તમારે નાના નાના પ્રશ્નો છે એ બધા યાદ રાખવાના. વૈજ્ઞાનિકોના નામને તમારે MCQના અંદર પૂછાઈ શકે. બરાબર. તો આ થયું કે વિજ્ઞાન હંમેશા ગતિશીલ હોય છે, એ આપણે અહીંયા ઉદાહરણ દ્વારા સમજાયું. એના પછી છે કે જ્યારે વર્તમાન સિદ્ધાંતો નવા અવલોકનોને સમજવા માટે અસમર્થ હોય ત્યારે શું થાય? બરાબર. અને ઉદાહરણ આપી સમજાવો કે જ્યારે પ્રવર્તમાન સિદ્ધાંતો એટલે જે સિદ્ધાંતો ઉદ્ભવે છે એના નવા અવલોકનોને સમજવા માટે અસમર્થ હોય. બરાબર. એટલે કોઈ સમર્થ ના હોય એના નવા અવલોકનોને, ત્યારે શું થશે? બરાબર. તો જુઓ, એનું ઉદાહરણ આપીને સમજાવવાનું છે કે જ્યારે પ્રવર્તમાન સિદ્ધાંતો નવા અવલોકનોને સમજવા માટે અસમર્થ હોય ત્યારે વિજ્ઞાનમાં મોટો ખળભળાટ મચે છે. અને 20મી સદીમાં શરૂઆતમાં એવું અનુભવાયું કે તે સમયમાં સૌથી સફળ ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત પરમાણ્વીય ઘટનાઓનો મૂળભૂત લક્ષણો સમજવામાં અસમર્થ નીવડ્યો. એટલે 20મી સદીની જે શરૂઆત હતી એ શરૂઆતના અંદર એવું થયું કે ન્યૂટોનીય યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત જે હતો, ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રનો જે સિદ્ધાંત હતો એની પરમાણ્વીય ઘટનાઓના મૂળભૂત જે લક્ષણો એ સમજવામાં કેવો રહ્યો? અસમર્થ નીવડ્યો છે. અને આ જ રીતે પ્રકાશનું તરંગ સ્વરૂપ ફોટો ઇલેક્ટ્રિક લાક્ષણિકતા સમજવામાં પણ નિષ્ફળ રહ્યું છે. એટલે પ્રકાશનું જે તરંગ સ્વરૂપ છે એ કઈ ઘટના? ફોટો ઇલેક્ટ્રિકની જે લાક્ષણિકતાઓ છે એ સમજવામાં પણ નિષ્ફળ રહ્યું. અને આ બંને નિષ્ફળતાના કારણે પરિણામે પરમાણ્વીય અને આણ્વીય સિદ્ધાંતો સમજવા માટે ધરમૂળથી નવા સિદ્ધાંત એટલે ક્વોન્ટમ મિકેનિક્સનો વિકાસ થયો. એટલે આ બે જે છે એ સિદ્ધાંતના અંદર નિષ્ફળતા નીવડી. એ નિષ્ફળતાના કારણે એક નવો જ સિદ્ધાંતો ક્વોન્ટમ મિકેનિક્સના સિદ્ધાંતોનો વિકાસ થયો. બરાબર. અહીંયા જે પણ તમને ઘટનાઓ આપેલી છે, જેમ કે ન્યૂટોનીય યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત, પછી ફોટો ઇલેક્ટ્રિક, આ બધી ઘટનાઓ છે આપણે આના પાછળના જે પણ ચેપ્ટર આવશે એના અંદર ધીમે ધીમે ભણવાની આવશે. બરાબર. આના અંદર તમારે બધાનું શું આપેલું છે? એક સારાંશ આપેલો છે. અને જે વૈજ્ઞાનિકે જે શોધ કરી અથવા તો જે સિદ્ધાંત આપ્યો એ સિદ્ધાંતની ખાલી અહીંયા નામ આપેલું છે અને એની સમજૂતી થોડી ઘણી આપેલી હશે. એને વિસ્તૃતમાં અભ્યાસ આપણે આના પાછળના ચેપ્ટરના અંદર કરવામાં આવશે. બરાબર. તો જો કોઈ સિદ્ધાંતને સમજાવવામાં નિષ્ફળતા નીવડે તો કોઈ એક વધારાનો સિદ્ધાંત અહીંયા આપણે મેળવી શકીએ છીએ. અને એ પ્રમાણે અહીંયા આપણે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉદ્ભવ થયો. બરાબર. ક્વોન્ટમ મિકેનિક્સનો વિકાસ કઈ રીતે થયો એ આપણે આગળ જે પ્રશ્ન જોયો એના જેવો સેમ ટુ સેમ અહીંયા પ્રશ્ન છે કે ક્વોન્ટમ મિકેનિક્સનો વિકાસ કઈ રીતે થયો? તો કે આ બે જે નિયમો છે એના અંદર નિષ્ફળતા નીવડી એટલે આપણને અહીંયા ક્વોન્ટમ મિકેનિક્સનો વિકાસ થયો. આ રીતે એનો વિકાસ થયો. બરાબર. તો જે આગળનો પ્રશ્ન હતો એના જેવો જ પ્રશ્ન છે. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે પહેલું લેક્ચર છે એટલે આપણે અહીંયા આટલા સુધી રાખીએ. અને બધાએ પોતાની એક ફિઝિક્સની અલગ નોટ બનાવી અને આ બધા પ્રશ્નો એ નોટમાં લખવા.